આજના વિડીયોમાં ઘર અને કિચનના કામને લઈને ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કર્યા છે, તો વિડીયોને એન્ડ સુધી જોજો અને સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. જો હવે શિયાળો આવે એટલે આપણે વટાણા છે ને ખૂબ જ સસ્તા હોય છે, તો આપણે સ્ટોર કરીને રાખતા હોઈએ કે આપણે શાક માટે પણ લેતા હોઈએ. તો આપણે વધારે પ્રમાણમાં લાવ્યા હોય ને 4-5 કિલો અને આપણે છોલવા હોય ને તો તેના માટે આપણે છે ને આ રીતે નખ દુખી જાય. જો આ રીતે આપણે ફોલીએ ને તો આંગળીમાં પણ આપણને એકલા હોઈએ તો ખૂબ જ તકલીફ થાય. તો તેના માટે શું કરવાનું, આપણે છે ને આ રીતની સેફ્ટી પિન હોય ને મોટી, અહીંયા મારી પાસે વધારે મોટી નથી, તમારે મોટી હોય તો મોટી સાઈઝની લઈ લેવાની, આવી હોય તો આવી પણ ચાલે. અને ત્યાર પછી આપણે છે ને વટાણાને લઈને આ રીતે તેની ધાર હોય ને સેફ્ટી પિનની, તેનાથી જો આ રીતે આપણે ખાલી કટ લગાવવાનું, તો આખું વટાણું તમારે ખૂબ જ સરળથી ફોલાઈ જશે અને ખૂબ જ ઓછા સમયમાં તમે છે ને એકદમ ઓછી મહેનતે આ રીતે વટાણા ફોલી શકશો. જુઓ, તમને વિડીયોમાં બતાવું છું ને, તમે જોશો એટલે તમને સમજાઈ જશે આ રીતે બરાબર રીતે. તો આપણે ઘણા બધા વટાણા ફોલવા હોય ને આપણે એકલા હાથે ફોલતા હોઈએ તો ખૂબ જ આપણને નખને આંગળી આપણે દુખવા માંડે. તો આ રીતે એક સેફ્ટી પિન લઈ લેશો ને તમે તો એકદમ સરળતાથી ઓછી મહેનતે અને ઓછા સમયમાં તમે જોઈ શકો છો બધાય દાણા નીકળી જશે. જુઓ, ખૂબ જ સરળ આઈડિયા છે, એકવાર તમે ટ્રાય કરીને જોજો. આ રીતે તમારું કામ એકદમ સરળ થઈ જશે. તમે ઘણા બધા વટાણા છે ને 5 થી 7 મિનિટમાં જ ફોલીને તૈયાર કરી લેશો. જો અહીંયા મેં થોડાક તમને ફોલીને બતાવ્યા છે. ત્યાર પછી જો આ રીતે આપણે ગેસ ઉપર છે ને આ રીતે વાસણ રાખતા હોય ને, એલ્યુમિનિયમના આ રીતે કડાઈ હોય કે પછી કુકર પણ આપણે એલ્યુમિનિયમના જ હોય છે ને, રાંધવા માટે આપણે વપરાશ કરતા હોઈએ તો છે ને તેનું તળિયું ખૂબ કાળું થઈ જતું હોય છે, આપણે ખૂબ જ માંજવું પડે. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતે પાણી લગાડી લેવાનું. આપણે રાંધતા પહેલાં કંઈ પણ તળિયા ઉપર, આખા તળિયા ઉપર પાણી ફેરવી લેવાનું જરાક અમથું હાથમાં લઈને, અને ત્યાર પછી મીઠું લઈ લેવાનું. જો આ રીતે મેં લીધું છે ને એટલું જરાક અમથું મીઠું લઈ અને પાણી હોય એટલે ચોંટી જશે. જુઓ, મીઠું આપણે પહેલાં પાણી લગાવશું એટલે તેની ઉપર મીઠું સરસ કોટ થઈ જશે, એક કોટિંગ જેવું મીઠાની થઈ ગઈ છે. જો આ રીતે તૈયાર થઈ જાય ને પછી તમે ગેસ ઉપર આ રીતે વાસણ રાખશો ને, કુકર હશે કે તપેલું કે કોઈ પણ વસ્તુ હશે ને આ રીતે એલ્યુમિનિયમનું, તો તમારે કાળું નહીં થાય. જો હું તમને રિઝલ્ટ પણ તેનું બતાવું છું. તમારે વધારે ઘસવા માટે મહેનત પણ નહીં કરવી પડે. આપણે એમને એમ રાખીએ છીએ ને તો આ રીતે જો ગેસ આપણું ક્યારેક આ રીતનું બળતું હોય કે એમને એમ પણ હશે ને તો પણ તમારે કાળું નહીં થાય. જુઓ, એની કોટિંગ હશે ને મીઠાની, એના લીધે આપણે કાળાશ ના આવે. તમે માનશો તો જરાક જ વારમાં આ મીઠું નીકળી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે, તમે એકવાર ટ્રાય કરજો અને જરૂરથી જોજો. ત્યાર પછી જો આ રીતે આપણે મિક્સરના જાર હોય ને, નાના હોય કે મોટા હોય, કોઈ પણ આપણે ખૂબ જ વપરાશમાં આખો દિવસ આવતા હોય તો તેના ઢાંકણ છે ને બરાબર ફિટ ના થાય, ઢીલા થઈ જાય. આપણે કોઈ પણ વસ્તુ પીસતા હોય ને, ચટણી વગેરે, તો તેનું પાણી બહાર આવતું હોય છે, તમે જોયું હશો ને. એના માટે આપણું મિક્સર જે મોટર હોય ને તેમાં પણ પાણી ઉતરે તો તે પણ ખરાબ થવાની બીક રહે. તો તેના માટે આ રીતનું રબડ કોઈ પણ લઈ લેવાનું. જો આ રીતે રબડ તો આપણી પાસે હોય છે ને, તો તેમાં આ રીતે તમે ચડાવી દેશો ને ઢાંકણમાં રબડની, આ રીતે આટું લગાવી દેવાનું. જો બંધ કરવાનું હોય છે ને ત્યાં જ આપણે લગાવવાની આટા ઉપર, અને ત્યાર પછી તમારે સરસ આ રીતે એને ફિટ કરી લેવાનું એકદમ કોર ઉપર. અને તમે બંધ કરશો ને તો તમારે કોઈ પણ લિક્વિડ વસ્તુ હશે ને, ટમેટા પ્યુરી આપણે પીસતા હોઈએ કે ચટણી, તો બહાર નહીં નીકળે, તેનું પાણી સરસ થઈ જશે. તમે એકવાર ટ્રાય કરીને જોજો. ત્યાર પછી છે ને આપણે આ રીતે દરવાજામાં કે બારીમાં પડદા નાખતા હોઈએ, પણ ક્યારેક આપણે સવારના ટાઈમે કે આપણે કંઈ નડતું હોય ને તો આ રીતે ટાઈ કરીને રાખવું હોય ને ભેગું કરીને, તો તેના માટે છે ને આપણે આ રીતે એક રબડ લઈ લેવાનું. જો આપણી પાસે રબડ તો ઘણા બધા હોય છે ને, એક રબડ લઈ અને પડદાને પહેલાં ભેગું કરીને આ રીતે તેનો ભાગ થોડોક આપણે હાથમાં પકડી લેવાનું અને તેની ઉપર રબડ પરોવી દેવાનું. રબડના ફક્ત 2 આંટા આપણે નાખી દેવાના. જો આ રીતે 2 આંટા પરોવી દેવાના અને આ રીતે તૈયાર થઈ જાય ને ત્યાર પછી આપણે જે ભેગું કરેલું હતું ને પડદાને, તેને તમે આ રીતે ખોલશો ને તેની ચપટી જેવું થઈ જશે, એટલે આ રીતે ખોલી શકાય. જુઓ, તો ખૂબ જ સરસ ડિઝાઇન પણ આપણે પડદામાં આવી જાય અને ભેગું કરેલું આ રીતે આપણે રાખવું હોય તો રહી પણ જાય, આપણે કોઈ પણ વસ્તુની જરૂર ના પડે. જુઓ, તેના જે ટાઈને આવે છે બક્કલ એ ખૂબ જ મોંઘા આવે છે, તો આ રીતે આપણે રબડથી પણ ટ્રાય કરી શકાય. સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતે આપણે મેથીની ભાજી, હમણાં શિયાળો છે તો ખૂબ જ આવે છે અને આપણે રોજ બનાવીએ પણ તેને ફોલવાનું છે ને આપણને ખૂબ જ કંટાળો આવે. આપણે એકલા હોઈએ ત્યારે તો ખૂબ જ કંટાળો આવે. તો તેને છે ને આ રીતે કટ કરી લેવાની, ડાળખા તમે જેટલા પણ કટ કરતા હોય એટલા. અને ત્યાર પછી આ રીતની આપણે ધોતા હોઈએ પ્લાસ્ટિકનું, આપણે જે સૂંડી આવે છે ને તે તો આપણી પાસે ચાયણા જેવું હોય જ છે, તેમાં આપણે છે ને કાણા હોય ને, હોલ હોય છે ને, તેમાં આ રીતે તમે પરોસો ને તો ખૂબ જ સરળતાથી સહેલાઈથી થઈ જશે. જો આ રીતે હું તમને કરીને પણ બતાવું છું, તમારે કંટાળો નહીં આવે. આ રીતે આપણે મજા આવે. નાની બાળકીઓ હોય આપણી પાસે, છોકરીઓ, તેને પણ આ રીતે બેસાડી દઈએ તો એ લોકોને કરવાનો પણ કંટાળો ના આવે અને તરત થઈ પણ જાય. જુઓ, આમાં આપણે 2 ફાયદા થાય. આપણે ધોતા હોઈએ તો આ રીતની ચાયણું તો લેતા જ હોઈએ હોલવાળું, તો તેમાં ધોવાઈ પણ જશે, આપણે બીજું વાસણ પણ ન લેવું પડે અને આમાં ને આમાં જ આપણે ભાજી તોડાઈ પણ જશે. જુઓ, સરસ ડાકડા તેના પત્તા નીકળી જાય છે અને ડાકડા અલગ થઈ જશે. તો આ ખૂબ જ ઓછી મહેનતમાં થઈ જશે કામ તમારું. ટ્રાય કરજો આ રીતે, અને સારો લાગે તો લાઇક કમેન્ટ પણ જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતની આપણી પાસે લોશનની ક્રીમ હોય ને
તો ખલાસ થઈ જાય ને તો આ રીતે આપણે પ્રેસ કરતા હોઈએ પણ નીકળે ને આપણને એમ લાગે કે ખલાસ થઈ ગઈ છે. તો તેના માટે છે ને તેને પાછળથી આ રીતે કટ કરી લેવાની કાતરથી અને ત્યાર પછી જેનું ત્યાં આગળનું ઢાંકણ છે ને એ ખોલીને આપણે પાછળ આ રીતે તેને નાખવાનું અને કોઈ પણ નાની ડબ્બી લઈ લેવાય. જુઓ અહીંયા મેં બોરોલીની નાની ડબ્બી ખાલી છે ને તે લઈ લીધી છે, તમે કોઈ પણ લઈ શકો. ત્યાર પછી આપણે જે ઢાંકણ તેમાં નાખ્યું છે ને તેને છરી વગેરે લઈ અને આ રીતે તમે પ્રેસ કરશો ને તો બધી જ તમારે લોશન બહાર નીકળી જશે. જુઓ કોઈ પણ તમારે બોડી લોશન હોય કે નાના બાળકોને આપણે લગાવતા હોઈએ તે આવે છે તો બધું નીકળી જશે. આપણે એમને રોજ પ્રેસ કરતા હોઈએ તો બરાબર ના નીકળે. જુઓ તો નાના બાળકો પણ સરળતાથી લગાવી શકે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. જો આમાંથી કેટલી બધી ક્રીમ નીકળી છે. તો આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો.